નમસ્તે બોલ્યો. નમસ્કાર, જય માતાજી. સર્વ લાઈવ ઇન્ટરનેટ ન્યૂઝના દર્શક મિત્રોને
આજ રોજ પવિત્ર એવા ધનુર્માસની અંદર કિશનપુરની અંદર અમદાવાદમાં ગોવિંદવાડી વિસ્તારમાં યજમાન શ્રી કલાવતીબેન પ્રજાપતિ એમના આંગણે આજે દેવી ભાગવત પુરાણનો પ્રારંભ થઈ રહ્યો છે. તો માં ભગવતીની, માં નાગેશ્વરી માતાની, માં ચામુંડા માતાની અસીમ કૃપા રહે એ જ શ્રદ્ધા ભાવ સાથે આજથી તારીખ 1 જાન્યુઆરી 2025 નવા વર્ષમાં એવું કીધું છે 9 તારીખ સુધી આ નવા વર્ષમાં માં ભગવતીના આશીર્વાદ રહે અને સમસ્ત જગતનું કલ્યાણ થાય એટલા ભાવ સાથે યજમાન શ્રી કલાવતીબેન બાબુભાઈ પ્રજાપતિ એમણે આ ભગીરથ આ બાબુભાઈ પ્રજાપતિ છે તો એમણે આ ભગીરથ એવું શ્રીમદ દેવી ભાગવત પુરાણનું આયોજન રાખેલું છે. તો સર્વ ભાવિક ભક્તોને ખૂબ ખૂબ એવું કીધું છે એમના સાથ અને સહકારથી અને બધાને પધારવા વિનંતી. મારું હૃદયપૂર્વક બધાને આમંત્રણ. થેન્ક યુ વેરી મચ. ગણપતિ દેવ કી જય. ચાર ભુજા નાથ કી જય. શ્રી નાગનાગેશ્વરી ભગવાન કી જય. આશેશ્વર મહાદેવ કી જય. આજથી કથા ચાલુ થાય છે તેનો દરેક ભાવિ ભક્તો લાભ લેવા વિનંતી. દેવી ભાગવત પુરાણ સોસાયટી જગ્યા દેવી ભાગવત પુરાણ કથા થાય છે તો દરેક ભાવિ ભક્તોએ પધારવા વિનંતી. આ કેમ તમે કૃપા માટે કે માતાજીની કૃપા માટે દેવી ભાગવત આયોજન કરેલ છે.